નમસ્કાર મિત્રો, કુબેરા નાવમાં તમારું સ્વાગત છે. હું છું વિજય પરમાર અને તમે જોઈ રહ્યા છો અમારો ખાસ કાર્યક્રમ આઈપીઓ એનાલિસિસ. આજે આપણે વાત કરીશું મિલ્કી મિસ્ટ ડેરી લિમિટેડ કંપનીના આઈપીઓની. આ કંપની 11 ઓગસ્ટે એનો આઈપીઓ લઈને આવી રહી છે અને આઈપીઓ ભરવાની છેલ્લી તારીખ છે 13 ઓગસ્ટ. આ આઈપીઓની કુલ સાઇઝ જે છે 1553 કરોડ રૂપિયા છે, જેમાં 1428 કરોડ રૂપિયાના ફ્રેશ શેર ઇસ્યુ કરવામાં આવશે, જ્યારે 125 કરોડ રૂપિયાની ઓફર ફોર સેલ છે. આ આઈપીઓની અંદર રિટેલ રોકાણકારો માટે 35% શેર્સ જે છે એ રિઝર્વ રાખવામાં આવ્યા છે. ઇસ્યુ બાદ કંપનીની જે માર્કેટ કેપ છે એ લગભગ 10,800 કરોડ રૂપિયા થવાની શક્યતા છે. એટલે કે લિસ્ટિંગ બાદ આ કંપની ડોમેસ્ટિક ડેરી માર્કેટની એક મોટી કંપની બની શકે છે. આ એક મેઇન બોર્ડનો ઇસ્યુ છે, જેનું લિસ્ટિંગ બીએસઈ અને એનએસઈ પર 18 ઓગસ્ટના રોજ થવાની શક્યતા છે. ગ્રે માર્કેટના આંકડા પણ ચકાસી લઈએ. ગ્રે માર્કેટમાં શેર દીઠ પ્રીમિયમ જે છે એ 6 ઓગસ્ટે 26 રૂપિયા હતું, જે 8 ઓગસ્ટે આજે આ વિડીયો શૂટ થઈ રહ્યો છે ત્યારે ઘટીને 24 રૂપિયા થયું છે. એટલે કે લિસ્ટિંગના દિવસે રોકાણકારોને આ આઈપીઓમાં લગભગ 17.14% જેટલો પ્રોફિટ થઈ શકે છે. એક બીજા ન્યૂઝ મળ્યા છે કે મિલ્કી મિસ્ટે પ્રી આઈપીઓ ફંડિંગની અંદર લગભગ 482 કરોડ રૂપિયાનું ફંડ મેળવ્યું છે. સિંગાપોર ગવર્મેન્ટની એક ઇન્વેસ્ટમેન્ટ કંપની છે ટેમાસેક હોલ્ડિંગ, એણે 5.16% હિસ્સો ખરીદવા માટે કંપનીને ફંડિંગ આપ્યું છે. તો આ તો હતી આઈપીઓની એક બેઝિક માહિતી. હવે આપણે કરીએ આઈપીઓનું એનાલિસિસ. સૌથી પહેલાં તો જાણીએ કે કંપની કરે છે શું. મિલ્કી મિસ્ટ મુખ્યત્વે સાઉથ ઇન્ડિયાની કંપની છે. તામિલનાડુમાં એનું હેડક્વાર્ટર છે અને એનો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ છે. કંપની આ દૂધ વેચવાનું કામ કરતી નથી, તે પ્રીમિયમ અને વેલ્યુ એડેડ પ્રોડક્ટ્સની ડેરી આઇટમ્સ વેચવાનું કામ કરે છે. કંપની મુખ્યત્વે પનીર, ચીઝ, ઘી, બટર, આઈસ્ક્રીમ, ચોકોલેટ, ફ્રોઝન ફૂડ્સ આવી અલગ અલગ કેટેગરીમાં ઉત્પાદન અને વેચાણ કરે છે. FY26ના જે લેટેસ્ટ આંકડા છે એ પ્રમાણે કંપની પાસે ટોટલ 22 પ્રોડક્ટ કેટેગરીઝ છે અને 460 SKUs એટલે કે સ્ટોક કીપિંગ યુનિટ્સ છે. FY22 થી FY26ની વચ્ચે કંપનીએ 5 નવી પ્રોડક્ટ કેટેગરીઝ લોન્ચ કરી છે અને 538 નવા SKUs લોન્ચ કર્યા છે. આ લોન્ચિંગના કારણે કંપનીની જે ઓવરઓલ રેવન્યુ છે એમાં લેટેસ્ટ ફાઇનાન્શિયલ યરની અંદર લગભગ 28.16%નો હિસ્સો એને મળ્યો છે. એટલે કે 883.67 કરોડ રૂપિયાની આવક એને આ નવા લોન્ચિંગના કારણે થઈ છે. કંપનીનું ફોકસ લિક્વિડ મિલ્ક નથી, પણ એ વેલ્યુ એડેડ પ્રોડક્ટ્સ પર વધારે ફોકસ કરે છે અને એના કારણે એ માર્કેટમાં પ્રીમિયમ પ્રાઇસ પણ વસૂલી શકે છે. જો માર્કેટની આપણે જાણીતી અને રાષ્ટ્રીય લેવલની કંપનીઓની સાથે એની સરખામણી કરીએ તો મિલ્કી મિસ્ટના પનીર અને કર્ડ આ બંનેના ભાવમાં એ માર્કેટની એવરેજ પ્રાઇસ કરતાં 10થી 30% પ્રીમિયમ ચાર્જ કરે છે અને કસ્ટમર્સ આ ચાર્જ એને આપે પણ છે, જે આ કંપનીની એક મજબૂત બ્રાન્ડ પોઝિશનિંગ બતાવે છે. કંપનીનું ફોકસ લિક્વિડ મિલ્ક નથી અને એ વેલ્યુ એડેડ પ્રોડક્ટ્સ પર ફોકસ કરે છે. એટલે આ કંપની ધીરે ધીરે એક FMCG સ્ટાઇલની ડેરી કંપની બનવા તરફ આગળ વધી રહી છે. તો આ બધી વસ્તુ જોતાં લાગે છે કે કંપનીનું જે બિઝનેસ મોડેલ છે મજબૂત છે. હવે વાત કરીએ માર્કેટમાં આ કંપની કયા લેવલ પર પોઝિશનિંગ ધરાવે છે અને આ બ્રાન્ડમાં એની સ્ટ્રેન્થ કેટલી છે. તો લેટેસ્ટ ફાઇનાન્શિયલ યર 26ના આંકડા જોઈએ. પનીર, ચીઝ અને યોગર્ટ આ 3 કેટેગરીની અંદર મિલ્કી મિસ્ટ જે કંપની છે એનું પોઝિશનિંગ કોઈપણ ઓર્ડિનરી ડેરી કંપની જે કરતાં ઘણું આગળ છે. પનીરનું જે ઓર્ગેનાઇઝડ પેકેજ માર્કેટ છે એમાં 19% માર્કેટ શેર સાથે તે સૌથી મોટી પેકેજ બ્રાન્ડ છે. સાઉથ ઇન્ડિયાનું જે ચીઝ માર્કેટ છે એમાં આ કંપની 12% શેર ધરાવે છે અને એ ત્યાંની એક સૌથી મોટી પ્રાઇવેટ પેકેજ બ્રાન્ડ છે. સમગ્ર દેશની જો વાત કરીએ તો સમગ્ર દેશના ચીઝ માર્કેટની અંદર ખાનગી કંપનીઓની યાદીમાં આ કંપની 4થા ક્રમે સ્થાન ધરાવે છે. ગ્રીક યોગર્ટ કેટેગરીની અંદર આ કંપની પાસે લગભગ 35થી 40% માર્કેટ શેર્સ છે. હવે વાત કરીએ કંપનીના ફાઇનાન્શિયલ્સની. તમે આ ટેબલમાં જોઈ શકો છો અને જો આ આંકડામાં તમને કોઈ પણ પોઝિટિવ લાગતી બાબત હોય તો એ છે એની રેવન્યુ. FY23-24ની અંદર કંપનીની જે રેવન્યુ છે એ 1821 કરોડ રૂપિયા હતી, જે 24-25માં વધીને 2349.50 કરોડ અને છેલ્લે 25-26માં 3138.36 કરોડ રૂપિયા થઈ છે. એટલે કે આ 3 વર્ષની અંદર એનો જે રેવન્યુ CAGR છે એ 30%થી પણ વધારે રહ્યો છે. કંપનીના ઇબિટડા જો જોઈએ તો જે FY24ની અંદર એ 222 કરોડ હતા એ છેલ્લે FY26માં વધીને 435.22 કરોડ થયા છે. એના ઇબિટડા માર્જિન પણ ચકાસીએ
ઇબિડા માર્જિન જે છે 24માં 12.21%થી વધીને છેલ્લે FY 26માં 13.87% થયા છે. હવે વાત કરીએ કંપનીના PATની એટલે કે પ્રોફિટ આફ્ટર ટેક્સની. કંપનીએ FY 24ની અંદર 19.44 કરોડ રૂપિયાનો PAT નોંધાવ્યો હતો. ત્યારબાદ FY 25માં એ વધીને 46.07 કરોડ થયો અને છેલ્લે FY 26માં એણે એક બહુ મોટી છલાંગ લગાવી છે અને 127.01 કરોડ રૂપિયા થયો છે. એના જે PAT માર્જિન છે એ 1.07%થી વધીને FY 25માં લગભગ 2% થયા અને ત્યાર પછીના એક વર્ષની અંદર આ ફિગર બમણી થઈને 4.05% થઈ છે. એટલે કે PAT માર્જિન પણ એના બહુ સરસ રીતે ઇમ્પ્રૂવ થઈ રહ્યા છે. અર્નિંગ્સ પર શેર એટલે કે EPSની જો વાત કરીએ તો FY 24માં એની EPS 30 પૈસા હતી જે FY 26માં વધીને લગભગ 2 રૂપિયા થઈ છે. હવે જોઈએ કે કંપનીએ શેર હોલ્ડર્સની ઇક્વિટીનો કેટલો અસરકારક રીતે ઉપયોગ કર્યો છે અને આ જોવા માટે આપણે જોઈશું એના ROE અને ROCEના આંકડા. સૌથી પહેલાં જોઈએ રિટર્ન ઓન ઇક્વિટી એટલે કે ROE. એનો ROE FY 24ની અંદર 7.14% હતો જે FY 25માં વધીને 15.11% અને છેલ્લે FY 26માં 32.12% થયો છે. એટલે કે ROEના મોરચે કંપનીએ ઘણું સારું પ્રદર્શન કર્યું છે. હવે જોઈએ એના ROCE એટલે કે કંપનીએ ઇક્વિટી અને ડેટ આ બંનેનો ઉપયોગ કરીને એના શેર હોલ્ડર્સને કેટલું રિટર્ન આપ્યું એ ચકાસીએ. તો FY 24માં કંપનીએ 8.14% ROCE નોંધાવ્યો હતો જે FY 25માં વધીને 9.54% અને FY 26માં 11.73% રહ્યો હતો. કંપનીના ફાઇનાન્શિયલ્સના આંકડામાં જો ઉડીને આંખે વળગતી કોઈ વાત હોય તો એ છે એનો રેવન્યુ ગ્રોથ. FY 24થી લઈને FY 26 દરમિયાન કંપનીએ રેવન્યુ CAGR 31.26% નોંધાવ્યો છે જે એના હરીફોની સરખામણીએ ઘણો વધારે છે. જો આપણે હરીફો સાથે સરખામણી કરીએ તો ટાટા કન્ઝ્યુમરનો રેવન્યુ CAGR જે છે FY 24થી FY 26 દરમિયાન 15.52% રહ્યો છે. જે આ મિલ્કી મિસ્ટની ડાયરેક્ટ કોમ્પિટિટર છે ડોડલા ડેરી એ પણ લિસ્ટેડ કંપની છે અને એનો રેવન્યુ CAGR આ વર્ષ દરમિયાન 14.89% રહ્યો છે. આમ હરીફ કંપનીઓના રેવન્યુ CAGRની સરખામણીએ મિલ્કી મિસ્ટનો રેવન્યુ CAGR ઘણો સારો છે. એની સાથે સાથે એની જે ઇબિડા માર્જિન છે એ પણ 12.21%થી વધીને 13.87% થઈ છે. એટલે કે રેવન્યુ વધવાની સાથે સાથે જે માર્જિન વધ્યા છે એ આપણને દર્શાવે છે કે એની ઓપરેટિંગ લેવરેજ ઘણી સારી છે અને આ કંપનીને આપણે એક ક્વોલિટી ગ્રોથની કેટેગરીમાં મૂકી શકીએ છીએ. બીજી એક બાબત છે જે આપણને ધ્યાન દોરવા જેવી છે એ છે એના PATમાં થયેલો વધારો. કંપનીનો ટેક્સ બાદનો પ્રોફિટ જે છે એ 19.44 કરોડથી વધીને 127 કરોડ રૂપિયા થયો છે. એટલે કે 150%થી પણ વધુ ગ્રોથ આપણને એના PATમાં છેલ્લા 3 વર્ષમાં જોવા મળ્યો છે જે ખૂબ જ ઇમ્પ્રેસિવ બાબત છે. પરંતુ એક ઇન્વેસ્ટર્સે એના પ્રોફિટના આંકડા જોઈને અભિભૂત થવાની જરૂર નથી. આપણે આની સાથે સાથે બીજી પણ ડિટેલ મિસ ના કરવી જોઈએ અને તે છે ટેક્સ. પ્રોફિટ બિફોર ટેક્સના આંકડા પણ જોવા પડશે અને એકચ્યુઅલમાં કંપની કેટલો ટેક્સ પે કરે છે એ પણ આપણે ચકાસવું પડશે. તો આપણે એ પણ જોઈએ FY 24ની અંદર કંપનીનો જે PBT હતો એ 42.49 કરોડ હતો. FY 25માં તે વધીને 87.55 કરોડ થયો અને FY 26ની અંદર તે વધીને 158.49 કરોડ થયો છે. એના ટેક્સની વાત કરીએ FY 24માં કંપનીએ 23.24 કરોડ રૂપિયા ટેક્સ ચૂકવ્યો હતો. FY 25માં તે વધીને 41.47 કરોડ થયો પરંતુ FY 26માં તે ઘટ્યો છે અને 31.48 કરોડ રૂપિયા થયો છે. એટલે કે જો કંપનીનો ઇફેક્ટિવ ટેક્સ આઉટગો આપણે જોઈએ તો FY 24માં તે 54% હતો, FY 25માં ઘટીને 47% થયો અને FY 26માં એ ઘટીને 20% થયો છે. અહીંયા કંઈક આપણને ફિશી વસ્તુ દેખાઈ રહી છે. કંપનીનો જે PAT છે એમાં આપણને મોટો જમ્પ જોવા મળે છે 150% પ્લસનો. એ માત્ર ને માત્ર એની ઓપરેટિંગ પરફોર્મન્સના કારણે નહીં પરંતુ એના જે ટેક્સ આઉટગોમાં ઘટાડો થયો છે એના કારણે પણ છે. કંપનીએ આ અંગે રજૂ કરેલા આંકડામાં કે રજૂ કરેલા જમા કરેલા ડ્રાફ્ટમાં કોઈ માહિતી આપી નથી પરંતુ જ્યારે કુબેરા નાવની ટીમે એના ચીફ ફાઇનાન્શિયલ ઓફિસરને આ અંગે સવાલ કર્યો ત્યારે એમણે એવું કહ્યું કે અમારો જે PAT ગ્રોથ છે, અમારી જે રેવન્યુ ગ્રોથ છે એના કારણે અમારો આ PAT ગ્રોથ થયો છે રેવન્યુ ગ્રોથના કારણે અને અમારું જે ટેક્સ આઉટગો છે એમાં અમને વન ટાઈમ એક બેનિફિટ થયો છે જેના કારણે અમારો ટેક્સ આઉટગો ઘણો ઘટ્યો છે અને એમાં વન ટાઈમ 25 કરોડનો બેનિફિટ થયો છે. એના લીધે અમારો PAT 127 કરોડ રૂપિયાએ પહોંચ્યો છે.
ઇન્વેસ્ટરે એક બાબત પણ ધ્યાનમાં રાખવી જોઈએ. FY26માં જે PAT છે એ એક્સિલન્ટ તો છે, પરંતુ એના ફ્યુચર અર્નિંગ્સની જ્યારે આપણે પ્રોજેક્શન કરીશું ત્યારે આ 176% ગ્રોથને આપણે બેઝ નહીં બનાવીએ અને એના માટે આપણે ચકાસવા પડશે રિસ્ક ફેક્ટર. તો હવે જોઈએ કે કંપની સામે કયા કયા રિસ્ક છે. સૌથી પહેલાં તો એની જે રેવન્યુ છે એમાં 30% હિસ્સો માત્ર ને માત્ર પનીર કેટેગરીનો છે. એટલે કે કંપની 30% આવક માત્ર પનીર વેચીને કરી રહી છે. અહીંયા આપણને કન્સન્ટ્રેશન રિસ્ક જોવા મળે છે. પરંતુ તમે આ ટેબલમાં જોઈ શકો છો અને એમાં એક પોઝિટિવ બાબત એ છે કે એના જે ટોપ 10 SKUs છે એની રેવન્યુ જે હતી એ ધીમે ધીમે ઘટી રહી છે. છેલ્લા 3 વર્ષમાં એની ટોપ 10 SKUsની રેવન્યુનો હિસ્સો 50.47%થી ઘટીને ધીમે ધીમે 45.67% થયો છે. એટલે કે કંપની પ્રોડક્ટમાં ડાયવર્સિફિકેશન કરી રહી છે અને એમાં ઇમ્પ્રુવમેન્ટ લાવી રહી છે. હવે જોઈએ કંપની સામે જિયોગ્રાફિકલ રિસ્ક કયું છે. આ કંપની મુખ્યત્વે સાઉથ ઇન્ડિયામાં બિઝનેસ કરે છે. એટલે કે એની ટોટલ રેવન્યુની અંદર 70% જેટલો હિસ્સો સાઉથના માર્કેટનો છે. બાકીનો 26 કે 27% હિસ્સો સાઉથ ઇન્ડિયા સિવાયના માર્કેટનો છે અને 4% જેટલો હિસ્સો એક્સપોર્ટનો છે. એટલે અહીંયા આપણને એક રિસ્ક કન્સન્ટ્રેશન જોવા મળે છે, એ છે જિયોગ્રાફિકલ કન્સન્ટ્રેશન રિસ્ક. પરંતુ કંપની ધીમે ધીમે અન્ય રાજ્યોમાંથી પણ આવક વધારવાના પ્રયાસ કરી રહી છે. સાઉથ માર્કેટનું જે કન્ટ્રીબ્યુશન હતું FY24માં એ લગભગ 74% હતું, એ હવે ઘટીને 70%એ પહોંચ્યું છે. જે રેસ્ટ ઓફ ઇન્ડિયા માર્કેટ છે સાઉથ સિવાયનું, એમાં કંપનીએ CAGR 40.88% અચીવ કર્યો છે અને એક્સપોર્ટની અંદર એનો CAGR 49.02% થયો છે. એટલે કે કંપનીનું આ ડાયવર્સિફિકેશન પણ એક સાચી દિશામાં ચાલી રહ્યું છે. હવે એની મેન્યુફેક્ચરિંગની વાત કરીએ તો મેન્યુફેક્ચરિંગના મોરચે કંપનીની સ્ટ્રેન્થ પણ છે અને કંપનીની સામે એક રિસ્ક પણ છે. કંપની માત્ર ને માત્ર તામિલનાડુની અંદર એનો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ ધરાવે છે, પેરુનદરાઈ ખાતે. કંપનીના મેનેજમેન્ટ સાથે જ્યારે આ અંગે વાત કરી ત્યારે એમણે કહ્યું કે કંપની મહારાષ્ટ્રમાં પણ પ્લાન્ટ સ્થાપવાનું વિચારી રહી છે. હવે કંપની જે મેન્યુફેક્ચરિંગ કરે છે એના તામિલનાડુના પ્લાન્ટમાં એની જો કેપેસિટીની આપણે વાત કરીએ અને યુટિલાઇઝેશન રેશિયો જોઈએ તો અહીંયા એક રસપ્રદ પિક્ચર આપણી સામે આવે છે. તમે FY26ના આંકડા તમારી સ્ક્રીન પર જોઈ શકો છો. પનીરનું જે કેપેસિટીનો યુટિલાઇઝેશન રેશિયો છે એ 52.44% છે અને અન્ય જે પણ કેટેગરી છે એનો કેપેસિટી યુટિલાઇઝેશન રેશિયો પણ તમે જોઈ શકો છો જે ઘણો ઓછો છે. એટલે કે આમાં પોઝિટિવ બાબત એ છે કે કંપનીએ જ્યારે પણ ફ્યુચરમાં એક્સપાન્શન કરવું હશે ત્યારે એની પાસે એક સારો હેડરૂમ છે, એ આ પ્લાન્ટમાંથી જ એનું મેન્યુફેક્ચરિંગ વધારી શકે છે. અને નેગેટિવ બાબત એ છે કે કંપની અત્યાર સુધીમાં જેટલો પણ કેપેક્સ કર્યો છે, કેપિટલ એક્સપેન્ડિચર કર્યું છે, અને જો એ આ કેટેગરીની અંદર સારી રીતે એક્સપાન્શન નહીં કરે, એની ડિમાન્ડને જો અચીવ કરવા માટે આ કેપેસિટીનું યુટિલાઇઝેશન સારી રીતે નહીં કરી શકે તો અહીંયા આપણને એક રિસ્ક જોવા મળી શકે છે. હવે એક સૌથી મોટા રિસ્કની વાત કરીએ અને એ છે એનું ફાઇનાન્શિયલ રિસ્ક. એટલે કે કંપનીના ચોપડે બોલતું બહુ મોટું જંગી દેવું. એક ઇન્વેસ્ટરે આ આંકડા પણ ધ્યાનમાં રાખવા જેવા છે. તમે આ ટેબલમાં જોઈ શકો છો કે કંપનીના બેલેન્સ શીટની અંદર FY24માં 1036.72 કરોડ રૂપિયાનું ડેટ હતું, જે FY25માં વધીને 1376.38 કરોડ થયું છે અને FY26માં એ વધીને 1671.85 કરોડ રૂપિયા થયું છે. કંપનીનો જે ડેટ ટુ ઇક્વિટી રેશિયો છે એ 3.68 ગણાથી વધીને 4.20 ગણો અને છેલ્લે ઘટીને 3.61 ગણો થયો છે. આ પણ ઘણો ઊંચો ડેટ ટુ ઇક્વિટી રેશિયો છે. કંપનીનો નેટ ડેટ ટુ એબિટડા રેશિયો જો જોઈએ તો એ 4.59 ગણાથી સુધરીને FY26માં 3.81 ગણાએ નોંધાયો છે. કંપનીની જે ફાઇનાન્સ કોસ્ટ છે એ FY24માં 72.22 કરોડ હતી, FY25માં એ વધીને 86.34 કરોડ થઈ છે અને FY26માં એ વધીને 100 કરોડને પાર થઈ છે અને 106.27 કરોડ રૂપિયા થઈ છે. એટલે કે કંપનીનું ડેટ ધીરે ધીરે વધી રહ્યું છે. એનો PAT તો 127 કરોડ છે, પણ સામે એની ફાઇનાન્સની કોસ્ટ જે છે 107 કરોડ રૂપિયા છે. એટલે કે આની જે બેલેન્સ શીટ છે હજુ પણ લિવરેજ કન્ડિશનમાં છે. હવે આની સંદર્ભમાં જો આપણે ROEના આંકડા જોઈએ તો એનો ROE 32.11%ના ખૂબ ઇમ્પ્રેસિવ સ્તરે આપણને એટ્રેક્ટિવ તો લાગે છે, પરંતુ એનો ROCE જે છે રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ એ માત્ર 11.73% છે અને એનો ડેટ ટુ ઇક્વિટી રેશિયો 3.61 છે. આમ FY26માં જે ઊંચો ROE આપણને જોવા મળ્યો છે એ આંશિક રીતે આ લિવરેજને આભારી છે. ઇન્વેસ્ટરે અહીં એક બાબત નોંધવી જોઈએ કે કંપનીનો ROE તો 32% જેટલો ઊંચો છે, પરંતુ દેવું વધારે હોવાથી
એની કેપિટલ એફિશિયન્સીના મોરચે એ એટલી એક્સિલન્સી સ્થાપી શકી નથી. કંપની પ્રોફિટ કરે છે, પરંતુ એનો ફાઇનાન્સ કોસ્ટ અને એના કેપેક્સ ઘણા વધારે છે. હવે એના કેશ ફ્લોના આંકડા પણ જોઈ લઈએ. ઓપરેટિંગ કેશ ફ્લોના આંકડા આપણને દર્શાવે છે કે FY24ની અંદર કંપનીએ 140 કરોડ રૂપિયાનો ઓપરેટિંગ કેશ ફ્લો નોંધાવ્યો હતો. FY25માં તે વધીને 314 કરોડ અને FY26માં છેલ્લે 301.69 કરોડ રૂપિયા આપણને કેશ ફ્લો જોવા મળ્યો છે, જે સારી બાબત છે કારણ કે એનો ઓપરેટિંગ કેશ ફ્લો હજુ પોઝિટિવ છે. કંપનીનો ટોટલ કેપેક્સ જો જોઈએ, FY24માં એ 288.26 કરોડ હતો. FY25માં એનો કેપેક્સ વધીને 474 કરોડ થયો અને છેલ્લે FY26માં તે 577.18 કરોડ રૂપિયા થયો છે. એટલે કે આ કેપેક્સના બેઝિસ પર આપણે એનો સિમ્પલ ઓપરેટિંગ કેશ ફ્લો જો જોઈએ તો એ FY24માં 148 કરોડથી વધીને FY25માં 159 કરોડ અને FY26માં 275 કરોડ રૂપિયા બોલે છે. આ ફિગર શું કહે છે? આ ફિગર કહે છે કે કંપની અત્યારે એગ્રેસિવલી એક્સપાન્શન ફેઝની અંદર છે અને એની જે ઇન્ટરનલ કેશ જનરેશન છે એ એની કેપેક્સ કરતાં હજુ પણ એની કેપેક્સ એના કરતાં વધારે છે, જ્યારે એની કેશ જનરેશન છે એ ઓછી છે. આ ફિગર કંપનીના ડેટમાં જે વધારો થયો છે ને એના ઉપર પણ આપણને પ્રકાશ પાડીને આપે છે અને એક અલગ જ ફાઇનાન્શિયલ પેટર્ન છતી કરે છે. બીજી એક વાત છે જે આ બાબતને ટેકો આપે છે એ છે કંપનીએ જાહેર કરેલા એના ઓબ્જેક્ટિવ્સ. કંપની જે IPO લાવવા માંગે છે એની પાછળનો એનો હેતુ એનું ડેટ ઘટાડવાનો છે. કંપનીએ જે એના ઓબ્જેક્ટિવ્સ આપ્યા છે, કંપનીના કહેવા પ્રમાણે IPOમાંથી જે પૈસા આવશે તેમાંથી લગભગ 500 કરોડ રૂપિયા દેવું ચૂકવવા માટે વાપરવામાં આવશે. 469.24 કરોડ રૂપિયા એના તામિલનાડુના પ્લાન્ટની ક્ષમતા વધારવા તેમજ મોડર્નાઇઝેશન પાછળ ખર્ચવામાં આવશે. એટલે કે કંપની તેનું દેવું ઓછું કરવા માટે ખાસી રકમ વાપરશે, જે એક પોઝિટિવ બાબત છે. અને IPOના જે પૈસા છે, જે ફ્રેશ શેર ઇસ્યુ કરીને જે પૈસા આવવાના છે 1400 કરોડ રૂપિયા, એમાં એનો મોટા ભાગનો ઉપયોગ ડેટ ઘટાડવા માટે, પ્રોડક્શન વધારવા માટે, મોડર્નાઇઝેશન કરવા માટે તેમજ એનું જે ડિસ્ટ્રીબ્યુશનનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ ઇમ્પ્રૂવ કરવા માટે વાપરવામાં આવશે, જે એક પોઝિટિવ બાબત છે. હવે ફાઇનલી આપણે વાત કરીએ કંપનીના વેલ્યુએશનની, અને આ એક સૌથી મહત્ત્વનો પોઈન્ટ છે જે દરેક રોકાણકારે સમજવો જરૂરી છે. કંપનીએ જે પ્રાઇસ બેન્ડ જાહેર કર્યો છે અને એની લેટેસ્ટ ફાઇનાન્શિયલ યર FY26ની EPS છે એ 1.98 છે. તો એના આધારે આપણે જોઈએ કે એનો PE મલ્ટિપલ કેટલો બેસે છે. લોઅર પ્રાઇસ બેન્ડ 133ના આધારે એનો PE મલ્ટિપલ 67.17 ગણો બેસે છે, જ્યારે 140 રૂપિયાના અપર પ્રાઇસ બેન્ડના આધારે એનો PE મલ્ટિપલ 70.71 ગણો થાય છે. આની સરખામણી જો આપણે હરીફો સાથે કરીએ તો નેસ્લે ઇન્ડિયાનો PE છે 79.76, ટાટા કન્ઝ્યુમરનો PE છે 70.08, જ્યારે મિલ્કી મિસ્ટે જે PE માંગ્યો છે એ આ તમામે તમામ હરીફ કંપનીઓની સરખામણીએ અને એક ઇન્ડસ્ટ્રીની એવરેજની સરખામણીએ 28થી 35% પ્રીમિયમ પર બોલે છે. એટલે કે મિલ્કી મિસ્ટે ખૂબ ઊંચું પ્રીમિયમ માંગ્યું છે. આ તો ઓવરઓલ બધી FMCG કંપનીની સાથે સરખામણી કરી, પરંતુ હવે આપણે એપલ ટુ એપલ કમ્પેરિઝન કરીએ, એટલે કે મિલ્કી મિસ્ટ જે કેટેગરીમાં કામ કરે છે એની સમકક્ષ બીજી કંપનીઓનો PE શું છે એ પણ આપણે ચકાસીએ. હેટસન એગ્રો એક લિસ્ટેડ કંપની છે, એનો PE છે 58.20, ડોડલા ડેરી એનો PE છે 24.26, પરાગ મિલ્ક ફૂડ્સ 21.28. આ ત્રણેય કંપનીઓની એવરેજ છે 34.6. આની સામે મિલ્કી મિસ્ટે જે માંગ્યો છે PE એ છે 67થી 70 ગણો. એટલે કે આ હરીફોની સરખામણીએ પણ મિલ્કી મિસ્ટે માંગેલો PE મલ્ટિપલ 100%થી પણ વધારે પ્રીમિયમ દર્શાવે છે. કદાચ તમને એમ થતું હશે કે એમાં શું ખોટું છે, કંપનીની રેવન્યુ CAGR આટલી બધી સારી છે, એના PATમાં આટલો બધો વધારો થયો છે, તો કંપની આટલો PE માંગી શકે છે. તો એ પણ આપણે ચકાસી લઈએ. આ કંપનીની જે રેવન્યુ CAGR છે આપણે જોઈએ કે 31.26% છે. હવે એની સરખામણી આપણે હેટસન એગ્રો સાથે કરીએ, એનો રેવન્યુ CAGR 11.64% છે, ડોડલાનો 14.89, જ્યારે પરાગ મિલ્કનો છે 10.28. તો ચોક્કસપણે રેવન્યુના મોરચે, રેવન્યુ CAGRના મોરચે મિલ્કી મિસ્ટ આ હરીફો કરતાં આગળ છે અને એટલા માટે એનો PE વધારે એણે માંગ્યો છે. જો કે મિલ્કી મિસ્ટનો જે રેવન્યુ CAGR છે એની સાથે સાથે આપણે એની પ્રોફિટેબિલિટીને પણ સરખાવવી જરૂરી છે. FY26ના PAT માર્જિન પણ આપણે જોઈએ તો ડોડલા ડેરીનો PAT માર્જિન છે 6.47% છે, એના કરતાં મિલ્કી મિસ્ટના જે PAT માર્જિન છે 4.05% છે. હેટસન એગ્રોના 3.58, જ્યારે પરાગ મિલ્ક ફૂડ્સના PAT માર્જિન 3.54% છે. આની સાથે આપણે સરખામણી કરીએ ROCEની તો ડોડલા ડેરીનો ROCE છે 16
પરાગ મિલ્કનો છે 13.90, જ્યારે મિલ્કી મિસ્ટ આ મોરચે ઘણી પાછળ છે કારણ કે એનો ROCE બેસે છે 11.73%. અને અહીંયા આપણને એક કન્સર્ન, એક ચિંતા, એક જોખમ જોવા મળે છે. મિલ્કી મિસ્ટ ચોક્કસપણે હરીફો કરતાં સારો ગ્રોથ કરી રહી છે, એના EBITDA માર્જિન પણ સ્ટ્રોંગ છે, પરંતુ ROCEના મોરચે એ એની ડાયરેક્ટ ડેરી કોમ્પિટિટર્સ છે એની સામે હજુ એટલી સુપિરિયર નથી. એટલા માટે એનો જે 70નો PE મલ્ટિપલ છે એ જસ્ટિફાય કરવા માટે કંપનીએ રેવન્યુની સાથે સાથે એના ROCEમાં, એના ડેટમાં અને એની ફ્રી કેશ ફ્લો આ ત્રણ જગ્યાએ ઇમ્પ્રુવમેન્ટ કરવાની જરૂર પડશે. અને આગામી વર્ષોમાં આ ઇમ્પ્રુવમેન્ટનો ગ્રોથ પણ એને જાળવી રાખવો પડશે, તો એનો PE મલ્ટિપલ અને એના શેરની કિંમત જસ્ટિફાઈ થઈ શકે છે. હવે આપણે જોઈ લઈએ એની પ્રાઇસ ટુ બુક વેલ્યુ. FY 26માં કંપનીની જે નેટ એસેટ વેલ્યુ એટલે કે NAV છે એ પ્રતિ શેર 5.87 રૂપિયા છે, અને આના આધારે આપણે એની PB વેલ્યુ કાઢીએ તો 133ના લોઅર બેન્ડ પર એનો પ્રાઇસ ટુ બુક PE મલ્ટિપલ 22.7 થાય છે, જ્યારે 140ના અપર બેન્ડ પર એનો PE મલ્ટિપલ 23.9 ગણો બેસે છે. અહીં પણ કંપનીએ પ્રીમિયમ વેલ્યુએશન માંગ્યું છે, પરંતુ એક FMCG કે વેલ્યુ એડેડ પ્રોડક્ટ્સ બનાવતી કંપની હોય તો એના માટે PB વેલ્યુ કરતાં પણ વધારે મહત્ત્વનું છે એનો અર્નિંગ્સ અને એના કેશ ફ્લોના આંકડા. આ IPOની જો મને કોઈ 10 બાબત પોઝિટિવ લાગી હોય તો હું એની વાત કરું. સૌથી ઇમ્પ્રેસિવ બાબત છે એનો રેવન્યુ CAGR 31.26%, EBITDA માર્જિન 12.21%થી વધીને જે થયા છે 13.87%. આ સિવાય પનીર, ચીઝ અને યોગર્ટ માર્કેટની અંદર આ કંપનીનું એક સ્ટ્રોંગ બ્રાન્ડ પોઝિશનિંગ આ એક પોઝિટિવ બાબત છે. કંપની એક લિક્વિડ મિલ્ક નથી વેચાણ કરતી, પરંતુ વેલ્યુ એડેડ ડેરી પ્રોડક્ટ્સ વેચે છે, જે પણ એક પોઝિટિવ બાબત છે. 22 કેટેગરી અને 640 SKUમાં કંપનીનું ડાયવર્સિફિકેશન છે એ પણ પોઝિટિવ છે. એની જે કોલ્ડ ચેઇન છે અને એનું ડિસ્ટ્રીબ્યુશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ પણ એક પોઝિટિવ બાબત છે, કારણ કે કંપની પાસે 500થી પણ વધારે પોતાની માલિકીના ટ્રક્સનો કાફલો છે, જેના કારણે એ ડિસ્ટ્રીબ્યુશનના મોરચે ઘણી સક્ષમ કંપની છે. બાકીનો જે ઇન્ડિયાનો કારોબાર છે સાઉથ ઇન્ડિયા સિવાયનો, એમાં પણ કંપની ધીમે ધીમે ઝડપથી ગ્રો કરી રહી છે. આ પણ એક પોઝિટિવ બાબત છે. ઓનલાઈન રેવન્યુનું જે કન્ટ્રીબ્યુશન છે એ છેલ્લા 2 વર્ષની અંદર લગભગ બમણું થઈ ગયું છે. 7.5%થી વધીને લગભગ 14% એને રેવન્યુ જે મળી રહી છે એ આ ઓનલાઈન પ્લેટફોર્મ્સ દ્વારા મળી રહી છે. કંપનીનો ઓપરેટિંગ કેશ ફ્લો પોઝિટિવ છે, એ પણ અહીંયા આપણને પોઝિટિવ ટિકમાર્ક કરવા તરફ આગળ મૂકે છે. અને બીજી સૌથી મહત્ત્વની વાત કે કંપની જે IPO લાવી રહી છે એના મોટા ભાગમાં ફ્રેશ શેર્સ ઇસ્યુ કરીને પૈસા ભેગા કરવાની છે, અને એનો ઉપયોગ દેવું ઘટાડવા માટે તેમજ એના મેન્યુફેક્ચરિંગ અને બિઝનેસને એક્સપાન્શન કરવા માટે વાપરવાની છે. જે રિસ્ક ફેક્ટર્સ છે એની વાત કરીએ તો કંપનીના માથે હાઈ ડેટ છે, 1671.85 કરોડ રૂપિયા, અને એનો ડેટ ટી ઇક્વિટી રેશિયો છે એ પણ 3.61 ગણો છે. આ એક જોખમ આપણને આ IPOની અંદર દેખાઈ રહ્યું છે. બીજી વસ્તુ છે એક છે એનું કન્સન્ટ્રેશન રિસ્ક. મેન્યુફેક્ચરિંગની અંદર કંપની માત્ર તામિલનાડુમાં પ્રેઝન્સ ધરાવે છે, એટલે અહીંયા આપણને એક રિસ્ક ફેક્ટર દેખાય છે. જો ભવિષ્યમાં આ પ્લાન્ટની અંદર કોઈ અનરેસ્ટ થાય, લેબરને લઈને કોઈ સ્ટ્રાઇક થાય, તો કંપનીના પ્રોડક્શન ઉપર અને એના બિઝનેસ ઉપર એક નેગેટિવ અસર પડી શકે છે. ત્રીજી એક વસ્તુ છે એ છે સાઉથ ઇન્ડિયા માર્કેટ પર કંપનીનો આધાર. કંપની 70% જેટલી રેવન્યુ આ માર્કેટમાંથી મેળવે છે, એટલે કંપનીએ ધીરે ધીરે અન્ય માર્કેટ્સ તરફ પણ ગ્રોથ કરવાની જરૂર પડશે. અન્ય એક બાબત છે જે આપણે ખાસ રિસ્ક કેટેગરીમાં મૂકી શકીએ એ છે એનો કેપેક્સ હેવી બિઝનેસ. કંપનીનો જે ઇન્ટરનલ ઓપરેટિંગ કેશ ફ્લો છે એના કરતાં એની જે રિપોર્ટેડ કેપેક્સ છે એ ઘણી વધારે છે, એટલે કંપનીએ આ મોરચે ઇમ્પ્રુવમેન્ટ કરવાની જરૂર છે અને એનો કેશ ફ્લો વધારવાની જરૂર છે. કંપનીનો જે યુટિલાઇઝેશન રેશિયો છે, કેપેસિટી યુટિલાઇઝેશન રેશિયો, એ અમુક નવી કેટેગરીની અંદર ઘણો ઓછો છે. આઈસ્ક્રીમ, ચોકોલેટ, કન્ડેન્સ મિલ્ક અને બીજી ઘણી બધી કેટેગરી છે કે જેની અંદર કંપની હજુ ઇમ્પ્રુવમેન્ટ કરવાની જરૂર છે. કંપની સામે ઇનપુટ કોસ્ટનું પણ એક બહુ મોટું જોખમ છે. અત્યારે વરસાદને લઈને જે ચિંતાનો માહોલ છે એના કારણે આગામી દિવસોની અંદર જો પશુ ઘાસચારો મોંઘો થશે તો દૂધના ભાવ પણ વધી શકે છે અને ખેડૂતો વધારે પ્રાઇસ માંગી શકે છે, એટલે કંપનીના માર્જિન્સ અહીંયા સંકોચાવાની એક શક્યતા રહે છે. આ સિવાય પેટ્રોલ ડીઝલના ભાવ જે વધ્યા છે એના કારણે કંપનીનો ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ વધી રહી છે. પેકેજિંગ કોસ્ટ, ઇલેક્ટ્રિસિટી કોસ્ટ અને લેબર કોસ્ટ આ પણ કંપનીની સામે એક મોટા પડકાર બની શકે છે જો એમાં કોઈ મોટો વધારો થાય તો, અને એના માર્જિન્સ પર અસર પડી શકે છે.
આ સિવાય કંપની સામે કોમ્પિટિશન માત્ર ગ્લોબલ કંપનીઓની કે નેશનલ કંપનીઓની નથી, પરંતુ રિજનલ લેવલની કંપનીઓ પણ આની સામે એક મજબૂત કોમ્પિટિટર તરીકે ઉભરી રહી છે. આ સિવાય એક સૌથી મોટું રિસ્ક છે એ છે વેલ્યુએશનનું રિસ્ક. કંપનીએ જે પીઈ મલ્ટિપલ માંગ્યો છે 67 થી 71ની વચ્ચેનો, એને આધાર બનાવીને કંપની જો ભવિષ્યમાં હાઈ ગ્રોથ નહીં કરી શકે તો એક ચિંતાજનક વિષય બની શકે છે. અને કંપનીએ આ ભવિષ્યના હાઈ ગ્રોથને પહેલેથી જ પ્રાઇઝિંગ કરી લીધો છે, એટલે આઈપીઓ બાદ કંપનીના ભાવને વધવા માટે ઝાઝો અવકાશ રહેતો નથી. ફાઇનલી જો જોવા જઈએ તો એનું બિઝનેસ મોડેલ સ્ટ્રોંગ, બ્રાન્ડ અને માર્કેટ પોઝિશનિંગ સ્ટ્રોંગ, રેવન્યુ ગ્રોથ એક્સિલન્ટ, EBITDA ટ્રેન્ડ ઇમ્પ્રુવિંગ, પ્રોડક્ટ ડાયવર્સિફિકેશન સ્ટ્રોંગ, ડિસ્ટ્રીબ્યુશન સ્ટ્રોંગ, પરંતુ ડેટ હાઈ, ROC તો એમ નીડ્સ ટુ ઇમ્પ્રુવમેન્ટ, કેશ ફ્લો એન્ડ આફ્ટર ધી કેપેક્સ એનો જે કેશ ફ્લો છે એ નબળો છે, એટલે કે વીક છે, અને એની અંદર એણે ઇમ્પ્રુવમેન્ટ કરવાની જરૂર છે. વેલ્યુએશનની જો વાત કરીએ તો 133ના પ્રાઇસ બેન્ડ પર કંપનીએ માંગેલું વેલ્યુએશન જે છે એ એક્સપેન્સિવ લાગે છે, અને 140ના પ્રાઇસ બેન્ડ પર તો એ તો ડિમાન્ડિંગ લાગી રહ્યું છે. હવે ફાઇનલી કન્ક્લુઝન પર આવીએ તો મિલ્કી મિસ્ટ એક સારી કંપની છે, એને પોતાનું પોઝિશનિંગ સારું કર્યું છે, વેલ્યુ એડિશનવાળી પ્રોડક્ટ્સ લાવી છે, પ્રીમિયમ કેટેગરીમાં એક્ટિવ છે, અને માર્કેટની અંદર પ્રીમિયમ ચાર્જ કરવા માટે કંપની સારી પ્રોડક્ટ્સ વેચી રહી છે, એ એક સારી બાબત છે. આ સિવાય 31% રેવન્યુ CAGR, એનું પ્રીમિયમ પ્રોડક્ટ મિક્સ અને એની સ્ટ્રોંગ બ્રાન્ડ પોઝિશનિંગ, આ બધી વસ્તુઓને ધ્યાનમાં લેતા એનો જે 67 કે 71નો પીઈ મલ્ટિપલ છે એ સંપૂર્ણપણે અતાર્કિક કે ઇરેશનલ વેલ્યુએશન તો આપણે ના કહી શકીએ, પરંતુ જે ડાયરેક્ટ ડેરી પ્રોડક્ટ્સ બનાવતી કંપનીઓ છે એની સરખામણીમાં વધારે પડતું પ્રીમિયમ બતાવે છે. જો હું એક પલડામાં કંપનીએ માંગેલું વેલ્યુએશન અને બીજા પલડામાં એનો રેવન્યુ ગ્રોથ, EBITDA ગ્રોથ, PAT ગ્રોથના આંકડા મૂકું તો વેલ્યુએશન સાઇડ મને થોડુંક રિસ્ક દેખાઈ રહ્યું છે. આ વેલ્યુએશન જસ્ટિફાઈ કરવા માટે મિલ્કી મિસ્ટે આગામી વર્ષોમાં હાઈ ગ્રોથ ચાલુ રાખવો પડશે, ડેટ ઘટાડવું પડશે, ROC વધારવો પડશે, અને એની જે ફ્રી કેશ ફ્લો છે એમાં પણ ઇમ્પ્રુવમેન્ટ લાવવું પડશે. અત્યારે રિઝલ્ટ સિઝન ચાલી રહી છે અને જૂન ક્વાર્ટરના રિઝલ્ટના આંકડા આપણે જોઈ રહ્યા છે. એમાં આપણી સામે બે તાજા ઉદાહરણ હમણાં આવ્યા. મુથુટ ફાઇનાન્સના તમે ફિગર્સ ચકાસો, કંપનીએ ખૂબ સારા પરિણામ આપ્યા છે, છતાં પણ એનો શેર 8% જેટલો ઘટ્યો છે. અને આવી તો ઘણી બધી કંપનીઓ છે કે સારા પરિણામ જાહેર કરવા છતાં પણ આ કંપનીઓના શેર નેગેટિવ ગયા છે. કેમ? કારણ કે કંપનીઓએ જે પાછલા ભૂતકાળની અંદર જે ગ્રોથ કે જે મોમેન્ટમ બતાવ્યું છે એ મોમેન્ટમ જો ધીમું પડે તો તરત જ એની અસર શેર ઉપર જોવા મળે છે. અને આ જ વસ્તુ મિલ્કી મિસ્ટના કેસમાં થઈ શકે છે. કંપની અત્યાર સુધી તો જે ગ્રોથ ટ્રેક જાળવી રાખ્યો છે, જો ભવિષ્યમાં ધીમો પડશે કે મોમેન્ટમ એનું ઓછું થશે તો એના શેર પર પીઈનું ડીરેટિંગ થવાની એક શક્યતા છે. જો અત્યારનો ગ્રોથ છે એ ધીમે નોર્મલાઇઝ થઈને ઝડપથી 15 થી 20% પહોંચે અને એનો જે કેપિટલ એફિશિયન્સી રેશિયો છે એ ઇમ્પ્રૂવ ના થાય તો પીઈનું ડીરેટિંગ થવાની શક્યતા વધી જશે. એટલે ફંડામેન્ટલ બેઝિસ પર આ આઈપીઓ ભરવો જ જોઈએ એવું તો હું ના કહી શકું, પરંતુ જો ભરવો હોય તો રિસ્ક લેવાની તૈયારી રાખવી જોઈએ, કારણ કે આની અંદર માર્જિન ઓફ સેફ્ટી ઘણું ઓછું છે. આ કોઈ રિકમેન્ડેશન નથી, રોકાણકારે જાતે રિસ્ક એનાલિસિસ કરીને અને પોતાની સમજના આધારિત ડિસિઝન લેવાનું હોય છે. મિલ્કી મિસ્ટ કંપનીએ સેબીમાં જે પેપર્સ જમા કરાવ્યા છે તેના આધારે એનાલિસિસ કરીને અમે તમારી સમક્ષ આ એક રિપોર્ટ રજૂ કર્યો છે. આઈપીઓમાં રોકાણ કરવાનો નિર્ણય લેતા પહેલાં રોકાણકારે જાતે અભ્યાસ કરવો જરૂરી છે, અને સૌથી અગત્યની વાત, સેબીમાં રજિસ્ટર્ડ હોય તેવા ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સની સલાહ લેવી જરૂરી છે. તમને આ આઈપીઓ કેવો લાગે છે અને તમને અમારું એનાલિસિસ કેવું લાગ્યું તે કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. આભાર.